ઉજાગરા છે કે હા ને શીલ મારેલું છે હજી ઈશાને ઓલી થઈ જતો આમ. હેલો ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને બધાને ગુડ મોર્નિંગ, રામ ડાયરા ને. તો જો સવારમાં વાગી ગયા અત્યારે 9 અને આપણે જઈએ છીએ. હાથમાં છે થેલી, આ છે થેલો અને કડે લટકાવીને નીકળી ગયા છે દુકાને જવા માટે. તો ભાઈ જો મસ્ત મજાની એવી શિયાળાની સવાર હોય ને પાણીની બોટલ લઈને દુકાન જતા હોય રોજની જેમ. તો શિયાળો હોય ઉનાળો આપણે રોજ એમ જ જઈએ. તો ભાઈ હાલો દુકાને પગીએ ફટાફટ અને પછી આપણે આગળનો બ્લોગ દુકાને જઈ અને પછી આખા દિવસનો બ્લોગ શરૂ કરીશું. તો ફૂલ બ્લોગમાં બિના રહેજો ભાઈ. એ ભાઈ આને ઉજાગરા લાગે રાતના, જો ઉજાગરા છે કે હા. તો ભાઈ વાગ્યા છે અત્યારે 1:30 અને જવું છે જમવા. તો પહેલાં કમ્પ્યુટર શટડાઉન કરી દઉં. શરૂ હતું મતલબ સ્ક્રીન ઓફ થઈ જાય અત્યાર સુધી મૂવી જોતો હતો એટલે. તો પહેલાં તો આપણે અહીંયા જો તમને બતાવી દો કેટલા વાગ્યા. અને હવે આપણે જઈ એક પાછું આ બોક્સ કાઢ્યું હતું. બોક્સ નથી ઉંદરડાનું, ઓલું છે ઉંદરડા પકડવાનું શું કહેવાય ખોખું, એ મૂકી દઉં માથે. અહીંયા જતું પણ એટલું પડી ગયું હતું. હાલો રેડી. તો હવે ભાઈ આપણે જઈએ છીએ જમવા. અને કેટલા વાગી ગયા? 1:30 વાગ્યા છે ને ભૂખે બહુ લાગી છે. સવારે કાંઈ ખાવાનું હોય નહીં એટલા માટે આપણે આપણું કામ પતાવીને જઈ જમવા ને પછી પાછા આવતા રહી. તો ભાઈ ઘરે જમવા જતો હતો તો ગેસનો બાટલો આવી ગયો હતો. તો આ પહેલાં અમારે અંદર મૂકવો પડશે, ભરેલો છે એટલે ને શીલ મારેલું છે હજી. તો આ બાટલો પહેલાં અંદર મૂકી દો ને પછી જાવતી પહેલાં બૂટ પહેરી લઉં, પછી અંદર મૂકીને ડાયરેક્ટ લોક મારીને જવાનું જ રહે આપણે. તો પહેલાં લોક મારી દઈએ બરાબર આવડો. પછી દરવાજામાં એક હાથે કંઈ ફાવશે નહીં ભાઈ. તો પહેલાં એ અંદર મૂકી દઉં પછી જાઓ જમવા. તો ભાઈ જતો તો ઘરે જમવા. તો મારે રસ્તામાંથી વસ્તુ લઈ જવાની હતી આ બોટલમાં. આને શું કહેવાય તમે કમેન્ટમાં કહી દેજો. અહીં નામ લખેલું છે વાંચી લ્યો, નકર તો ખબર નહીં પડે. કેસ્ટર ઓઇલ લખેલું છે, ગિરનાર કેસ્ટર ઓઇલ. કેસ્ટર ઓઇલ ઇંગ્લિશમાં છે પણ ગુજરાતી અર્થ શું થાય એ મને કમેન્ટ કરી દેજો. તો હવે ફટાફટ આપણે જમી લઈએ. તો ભાઈ માથામાં તેલ નાખીને મોઢે કવરનું લાંબુ સોપડીને જવું છે દુકાને. અત્યારે બપોર જોકે આ ગાડી જોઈએ આપણે. કાલે છે ઉત્તરાયણ ને આપણે કંઈ પતંગમાં એમાં રસ છે નહીં. હાલો તો આપણે નીકળીએ દુકાને બરાબર. દુકાને જઈને પછી બ્લોગ બનાવીએ. તો ભાઈ 4 વાગી ગયા છે અને આપણે હવે જવું છે ઘરે. ચા પાણી ઊંકો પી આવી અને પછી પાછા આવતા રહી. તો લાઇટે તો છે પણ પંખો બંધ કરતી હતો કારણ કે આ ઠંડીનું આવવાનું. પંખો કેમ શરૂ રાખો? પંખો શરૂ રાખી તો ટાઈટ હોય અને જો ન શરૂ રાખી તો મચ્છરને એવું એટલે મચ્છર તો અહીંયા ન હોય દુકાનમાં પણ માખ્યું ને એવું કવર આવે. માખ્યું તો છે તો કેટલી ઉડે બતાવો તમે કેટલી છે. ને મૂવી જોતો તો મેં હજી કમ્પ્યુટર શટડાઉન કર્યું જ છે બરાબર. કાંઈ વાંધો હાલો ફટાફટ પહેલાં ઘરે જતો ને પછી પાછો આવીને પાછો બ્લોગ બનાવીએ. ને જો રીલ બીલ બનાવવા જવાનું થાય તો આપણે ત્યાં બ્લોગ બનાવીશું. હાલો તો ઉપર છે ને અત્યારે આપણે ચા કોફી બને ને ત્યાં સુધીમાં ઉપર બ્લોગ બનાવી આવી. મતલબ પવન પતંગ સકાવે છે તો હાલ આપણે રીલ બનાવી. પવનને બહુ ઝાઝો છે અત્યારે ને આને જો પતંગ સકાવી છે અત્યારે ઉપર. થોડોક ઓરો રહેવાય એટલે બધો આગો ન ગયો હતો અહીંયા પાળી ન ખબર ન રહી. અહીંયા ફિરકાનો જુગાડ કર્યો. હા ધજા કેમ પડી ગઈ? ધજા ખૂતડેલી હતી પણ પડી ગઈ છે ને ઓલી ધજા દોરી આમ માથે મૂકી દે એટલે ઉડે નહીં. બા ફિરકાનો જુગાડ સારો કર્યો. હા પાસે નહીં જતો પાળી પાસે. આમ પણ દેખાતી નથી મને તો. તને ક્યાં દેખાય? રહી ગયો જો શકે આમી ભાઈ. ભાઈ મારે સકાવીશ પણ અહીંયાથી હવે ક્યાં રાખે? આ બાજુ લઈને અહીં ઘણી જગ્યા છે. અહીંયા રખાય ને. લઈ હું ફિરકો તું પકડ લઈ. તો ભાઈ આપણે છે ને પતંગ સકાવી છે પણ દેખાતું નથી કાંઈ આમાં. તો મોટો જબરો ફિરકો છે પણ 5000 છે આ. આમ 5000 છે કા કેટલા હજાર છે? મોટું છે ઠીક. હા તો ભાઈ જૂનો છે. ગયા વર્ષમાં પહોરેલો છે કે હા તો એટલો બધો હાલે. મને તો કઈ પતંગમાં રસ છે ને તો કઈ છોકરા સકાવે ને એટલે બધું. હું તો કોઈ ત્યાં પતંગમાં આપણે કઈ શોખ છે નહીં. હા તો વીટવી તો નહીં ખાય દોરો બધો હાલે. તો ભાઈ મજા આવી ગઈ છે સકાવવાની ને પવન અત્યારે બહુ છે જો એટલે પવનની પતંગી પાછી આમ નાનું નામે પવન છે. તો આપણે હવે ઘરે જઈ અને પછી જઈ દુકાને બરોબર. તો ઉતરાયણની તૈયારીમાં મારા ભાઈ લઈ આવ્યા છે. ઓહો વાહ લાય લૂટીને લેવો. કેટલી લેવો? 4 હશે 5. આ તો મેં સકાવી હતી આગળ પણ કાસા દ્વારા થયો.
કાસ બાપ મારી પાસે લઈ જાય છે. ઓલો શું કરે? ઈ દોરો વીટ્યો. તું પતંગ લઈને રખડું સાયકલ આપણી હાથમાં આવી ગઈ છે. ખણી બણી હોટી લઈને જવાનું? હા. સાયકલ બાયકલ લઈને? હા એક કામ કરો બુલેટ ને ઉડાડું. નહીં ઈ લઈને જા લૂંટવા જવું હોય તો. બુલેટ કાલ પાછો મને દેજો. હા કાલ બહુ લઈ જાજો તો જેટલી રોજ એટલી. આ જેટલી લૂંટાઈ લઈ લે, કાલે આપણે સકાવાનું થાય છે. આવજો ઈ બાજુ એટલે આપી. અત્યારે તું ક્યાં જા? એટલે કઈ લૂંટ. આ મારી ને ઓલે પણ લાડ પછી શકે છે. ના મમ્મી ના ના હંડા ઓલા હોય. મોટા મોટા હોય. અહીંયા તો આપણે જીને ને આવીને. વાહ શાબાશ. તો હાલો જાવ જય માતાજી. જય માતાજી. ચાલો તો ભાઈ કાલે છે ઉત્તરાયણ, તો તમને બધાને અગાઉથી અત્યારે એડવાન્સમાં હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ, બરોબર. અને આપણે ભાઈ જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે, એટલા માટે બ્લોગ પૂરો કરવા માટે બ્લોગ શરૂ કરી દીધો છે. તો બસ આપણે ટૂંકમાં બ્લોગ અત્યારે પૂરો છે ને. આજે પતંગ ચગાવી તો મજા આવી ગઈ, બાકી મને પતંગ ચગાવવાનો રસ છે નહીં, કારણ કે હું પતંગ કોઈ ચગાવતો નથી. ભાઈ હાલો બ્લોગ પૂરો કરી નાખ્યો. તો આપણી ચેનલ પર કરીને ખાસ કરીને તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો, બેલ આઇકનને પ્રેસ કરજો. મળશું આપણે આવાના બ્લોગમાં, આની કરતા પણ સારા બ્લોગમાં. તો બસ બધાને જય શ્રી રામ ને જય માતાજી ને અત્યારે બસ એટલું. તો બાય બાય, ને મળશું આપણે કાલના બ્લોગમાં. ઉત્તરાયણ છે ને કાલે એટલે.